ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। હરિયાણામાં મહા મુકાબલો રોચક બન્યો છે। શરૂઆતમાં પાછળ રહેલી ભાજપ હવે આગળ વધી હાલના વલણમાં હરિયાણામાં ભાજપ આગળ નજરે પડી રહી છે। હરિયાણામાં ભાજપ હાલના વલણમાં 45 બેઠક પર આગળ। હાલના વલણમાં હરિયાણામાં બાજી પલટાઈ હોવાની જાણકારી। બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ આવશે। 12 વાગ્યા સુધીમાં થોડું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। સાંજ સુધી મતગણતરી પૂર્ણ થશે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સત્તાની ચાવી આખરે કોની પાસે આવશે તેનો જવાબ બપોર સુધીમાં મળી જશે। આજે નિર્ણયનો દિવસ છે, નિર્ણાયક દિવસ છે। બંને રાજ્યોની વિધાનસભાની 90 બેઠકો પર સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલથી મતગણતરી ચાલી રહી છે। અને હરિયાણામાં જે એક્ઝિટ પોલ હતા તેમાં કોંગ્રેસ આગળ ચાલી રહી હતી, પરંતુ રુઝાનમાં છેલ્લા થોડા મિનિટોથી બાજી પલટાઈ છે અને હરિયાણામાં 46 બેઠકો પર ભાજપ આગળ નીકળી હોવાની જાણકારી। તો કોંગ્રેસની વાત કરીએ, રુઝાનોમાં 37 બેઠક પર કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે। જો કે અહીં જેજેપીને મોટું નુકસાન, જેજેપી એક પણ બેઠક પર આગળ નથી ચાલી રહી। જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધન એટલે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બંનેને 49 બેઠકો પર, માફ કરશો 50 બેઠક, આંકડો વધ્યો છે 50 બેઠક પર રુઝાનમાં ઇન્ડિયા ગઠબંધન જે આગળ વધી ગયું છે। જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સને 40 બેઠકો અને કોંગ્રેસને 8 બેઠકો પર આગળ નીકળી ગઈ છે। 2014માં અલગ સ્થિતિ હતી જમ્મુ કાશ્મીરમાં, જ્યારે પીડીપીએ બાજી મારી હતી। પીડીપી અને બીજેપીએ ગઠબંધનની સરકાર બનાવી હતી, પરંતુ તે ચાલી નહોતી 5 વર્ષ। શરૂઆતી વલણમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી નજરે પડી રહી છે। હરિયાણામાં 46 બેઠક પર ભાજપ, 37 બેઠક પર કોંગ્રેસ આગળ નીકળી ગઈ છે। હરિયાણામાં ભાજપે હેટ્રિક લગાવી હોવાની જાણકારી। શરૂઆતી વલણમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે। હરિયાણામાં એક્ઝિટ પોલે ભાજપની ચિંતા વધારી હતી, પરંતુ અત્યારના રુઝાન જેણે ભાજપને થોડી આશાઓ અને અપેક્ષાઓ જગાડી છે। સવારથી સન્નાટાનો માહોલ હતો કાર્યાલય પર, પરંતુ આજે થોડી મિનિટો બાદ વલણ બદલાયા છે। તેના કારણે ભાજપમાં પણ જે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે સવારથી જ નેતાઓ આશાઓ લગાવી રહ્યા હતા કે હરિયાણામાં એન્ટી ઇન્કમ્બન્સી નહીં હોય, ભાજપે જે કામો કર્યા છે તેના આધારે જનતાએ વોટ આપ્યા જ છે। બીજી તરફ કોંગ્રેસના અલગ દાવાઓ। કોંગ્રેસ કહી રહી છે કે બેરોજગારીના કારણે જ ભાજપને જાકારો આપ્યો છે જનતાએ અને 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીના પરિણામ ભાજપને ભોગવવા પડશે। આ તરફ રુઝાનો અત્યારે આવી ચૂક્યા છે। 47 બેઠક પર ભાજપ આગળ તો કોંગ્રેસ 35 બેઠક પર આગળ। જેજેપીને અહીં મોટું નુકસાન, દુષ્યંત ચૌટાલા પણ પાછળ ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ઇન્ડિયા ગઠબંધન જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોય તેવી સ્થિતિ। 50 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન આગળ અને ભાજપ જે 24 બેઠકો પર આગળ। રવિન્દર રૈના જો દાવો કરતા જોવા મળ્યા કે બપોર સુધીમાં જમ્મુ કાશ્મીરમાં અમે સરકાર બનાવીશું અને સૌથી મોટી પાર્ટી બનીને ભાજપ ઉભરશે। જો કે બહુમતીના આંકડાથી ભાજપ હજુ પણ દૂર છે અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન નજીક માનવામાં આવી રહ્યું છે। પરિણામની પળેપળની ખબર ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડી રહ્યું છે કે આખરે આ બે રાજ્યો એટલા માટે પણ મહત્વપૂર્ણ, કારણ કે જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટ્યા બાદ પ્રથમ વખત ચૂંટણીનું આયોજન કરાયું। સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લખમણ, બંને રાજ્યો પર આવીએ, બંને રાજ્યોમાં 90 બેઠકો। હરિયાણાની વાત કરીએ તો અહીં એલજેપીને નુકસાન થતું જોવા મળી રહ્યું છે। દુષ્યંત ચૌટાલા ભલે અલગ થઈ ગયા ભાજપથી, પરંતુ તેમને હજુ એક પણ ખાતું નથી ખુલ્યું। સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે અને જે રીતે સવારથી ઉતાર ચઢાવ જોવા મળ્યા છે, અત્યારે જે રસપ્રદ મોડ ઉપર આખો જંગ આવીને ઉભો છે અને ભાજપ એક સમયે જે પાછળ ચાલી રહી હતી એવું લાગતું હતું કે બહુમતી સુધી નહીં પહોંચે, પરંતુ શરૂઆતી વલણમાં અત્યારે ભાજપ 47 બેઠક ઉપર આગળ ચાલી રહી છે। એનો મતલબ એવો છે કે જે બહુમતી માટે 46 બેઠક જરૂરી હોય છે, પણ ભાજપ છે એ 47 બેઠક ઉપર આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ એક સમયે 58 બેઠક ઉપર આગળ ચાલી રહી હતી 90 માંથી અને અત્યારે 35 બેઠક ઉપર આવી પડી છે। જેમ જેમ ઈવીએમ ખુલી રહ્યા છે, જેમ જેમ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, એમ શરૂઆતી વલણમાં અત્યારે ભાજપે
મજબૂતી મેળવી લીધી છે અને એક મોટી જે બાજી પલટાઈ છે એવું લાગી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આંકડા સ્થિર થયા છે, જ્યાં ઇન્ડિયા ગઠબંધન છે તે સ્પષ્ટ બહુમતી મેળવે એવા સંકેત મળી રહ્યા છે, પરંતુ હજુ શરૂઆતી વલણ છે. હજુ પણ ત્યાં પણ કદાચ આંકડામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પરંતુ હરિયાણામાં સૌથી રસપ્રદ જંગ અત્યારે જોવા મળી રહ્યો છે. જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા, જે તમામ એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવશે એવું લાગી રહ્યું હતું, પરંતુ અહીંયા એવું લાગી રહ્યું છે કે ભાજપ છે હરિયાણામાં હેટ્રિક લગાવી શકે છે. દીપા, લખમણ, જે વીઆઈપી સીટ્સ છે હરિયાણામાં, તેમના કેન્ડિડેટ્સની શું સ્થિતિ છે? નાયબસિંહ સૈનીની વાત હોય કે પછી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની વાત હોય? જે અત્યારે હજુ શરૂઆતી વલણ છે અને જે આંકડાઓ અત્યારે મળી રહ્યા છે એ પ્રમાણે જો જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો અનંતનાગમાં છે કોંગ્રેસ આગળ ચાલી રહી છે, કઠુઆમાં જે જમ્મુ કાશ્મીરમાં ભાજપ આગળ ચાલી રહી છે, ફરીદાબાદ જે હરિયાણામાં છે ત્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એટલે અલગ અલગ જે બેઠકો છે તેમાં ધીમે ધીમે પરિણામો જે શરૂઆતી વલણ છે એ સ્પષ્ટ થઈ રહ્યા છે. જો ઇલેક્શન કમિશનના આંકડાની વાત કરવામાં આવે તો અત્યારે હરિયાણામાં જે ચૂંટણી પંચના આંકડા છે એ પ્રમાણે 38 બેઠક ઉપર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે 36 બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને આઈએનએલડી છે જે 1 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. જ્યારે જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ છે 41 બેઠક ઉપર, ભાજપ 22 બેઠક ઉપર અને કોંગ્રેસ 8 બેઠક ઉપર આગળ ચાલી રહી છે. દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે. અમારી સાથે મારા સંવાદદાતા જમ્મू कश्मीर થી લાઈવ જોડાઈ ગયા છે, संवाददाता श्याम सुंदर जी, अभी जम्मू कश्मीर की बात करें तो इंडिया गठबंधन को बढ़त मिलते हुए दिख रही है, नेशनल कॉन्फ्रेंस और कांग्रेस का जादू जैसे चल चुका हो ऐसी स्थिति बन रही है. क्या अब तक आपको सामने आई है जानकारी जिसको आप दर्शकों के साथ साझा कर सके? बिल्कुल दीपा, मैं इस वक्त जम्मू कश्मीर के सांबा जिला में मौजूद हूँ, जहां की अगर बात की जाए तो 3 विधानसभा है यहाँ पर, रामगढ़, सांबा और बीजेपुर. यहाँ पे तीनों विधानसभा में अभी तक के 2-2 राउंड जो है वो पूरे हो चुके हैं और यहाँ पर बीजेपी जो है वो बढ़त बनाए हुए है. बीजेपी के तीनों कैंडिडेट जो है वो लीडिंग में चल रहे हैं और पूरे जम्मू कश्मीर की अगर बात की जाए के चुनाव एक महत्वपूर्ण चुनाव माने जा रहे हैं, क्योंकि 370 और 35A हटने के बाद पहली बार विधानसभा चुनाव हो रहे हैं और साथ ही साथ 10 सालों के बाद ये चुनाव जो है वो जम्मू कश्मीर हो रहे हैं. और जैसे ही चुनाव की घोषणा जो इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से की गई थी तो पूरे जम्मू कश्मीर में खुशी का माहौल था और अलग अलग राजनीतिक पार्टियों ने इस फैसले का वेलकम किया था. तो अभी की बात करें, जहां वोटर्स की बात करें, जो वोटर्स थे 3 चरणों में चुनाव जम्मू कश्मीर में हुए, जिसमें पहले जो कश्मीर का इलाका था वहां से तीसरे चरण की अगर बात करें तो जम्मू रीजन में जहां तीसरे चरण में जो है वो वोट हुए 7 जिलों में लगभग, जिसमें 40 से ज्यादा विधानसभाएं जो थी वो मौजूद थी तीसरे चरण में और बिल्कुल शांतिपूर्वक चुनाव जो है वो संपूर्ण हुई. और आज जो पहली तारीख को तीसरा चरण खत्म हुआ था, पूरे चुनाव शांतिपूर्वक संपन्न हुए थे. उसके बाद आज 8 तारीख को जो है वो परिणाम घोषित होंगे. तो अभी तक जो कि बात की जाए तो जो इंडिया गठबंधन है वो कहीं ना कहीं बार बार दावे पेश कर रहा है कि वो सरकार जम्मू कश्मीर में बनाने जा रहा है. उनके कई ऐसे जो बड़े नेता हैं उनके बयान सामने आ रहे हैं, उनकी तरफ से बताया जा रहा है, उनकी तरफ से सोशल मीडिया एक्स पे कहा जा रहा है कि वो सरकार बनाने जा रहे हैं और एक इंडिया जो गठबंधन है वो एक मजबूत गठबंधन जो है वो जम्मू कश्मीर में माना जा रहा है और वही दावा पेश कर रहे हैं कि हम यहाँ सरकार बनाए. कहीं ना कहीं अगर बीजेपी की बात की जाए, भारतीय जनता पार्टी की, तो उनकी तरफ से भी कई जो उनके बड़े नेता हैं जो जम्मू कश्मीर में को इंचार्ज है या फिर नेशनल राष्ट्रीय महासचिव है तरुण चुग जी, वो भी लगातार दावा पेश कर रहे हैं कि जम्मू कश्मीर में भाजपा ही सरकार बनाएगी. लेकिन यहाँ ये बात है कि जो एक जम्मू और कश्मीर की अगर टोपोग्राफी की बात करें तो कहीं ना कहीं कश्मीर में और जो कश्मीर के लगते कुछ ऐसे इलाके हैं जो जम्मू के साथ लगते हैं, वहां पर इंडिया गठबंधन की जो मजबूती है वो अभी तक सामने आ रही है और मजबूती पहले से थी. और लेकिन अभी जम्मू की अगर बात की जाए तो जम्मू में से कहीं ना कहीं अगर हम बात करें तो बीजेपी जो है वो एक बड़ी पार्टी निकलकर सामने आ सकती है. और जो अभी तक के जो रुझान, जो आंकड़े, जो अभी तक की जो रिजल्ट जो सामने आए हैं उसमें एक इंडिया गठबंधन जो है मजबूत जो है वो दिख रहा है. और कहीं ना कहीं डॉक्टर फारूक अब्दुल्ला की बात की जाए, नेशनल कॉन्फ्रेंस के कांग्रेस के जो स्टेट प्रेसिडेंट है उनकी बात की जाए तो कल